કળવા વેલાની તુંબળી નિત ગંગાજી મોનાય અંતરના પરદા ખોલ્યા વિનાયક કદી ના મેઠી થા હો મારી માની છોકન કંકોળો જ વેકન સિંધ્યા એ કરવા અલે અમારો લે તો મેલ અમાર ખાવાનો થોડો રવા દે. આમાં બે કંકોળો લીધો છે એમાં હું રવાજે નહીં તમે ઉણા થઈ જો કોઈ બે કંકોળો તારો ઉજન તો દ્વારે ફેદવાનું ચાલુ કરી દીધું. અમાર પરિવાર મોટો છે અલ્યા પણ બે કંકોળો લીધો એમાં હું ઉણો થઈ ગયો તો એમ કહું છું પણ ઢાક બજારમાં ઘણો મારે છે કંકોરો. અલ્યા હું તો ખાતોય નહીં આ કંકોળાનું શાક પણ આ મારા આ ડોસી થોડી લેટવી છે એ સટુકડી થઈ ને ખાવા જોવું છે શું કરું. પણ અમાર નહીં પરિવાર ઘેર તે અમાર વારે આવીને લેને જોઈશે. એટલે બજારમાં છે લાઈ તો મારી માની છો કે હાથમાં ખાઈ જઈ એરી હાથમાં કંકોળો ખાઈ જઈ કટ્ટો ને કટ્ટો એટલી કંકોળાની શોખીન છે શોખીન તે મારી માની છો કે કાલ તો કંકોળા પકોડા બનાવેલા કંકોળા પકોડા કંકોળા ભજીયા ઓ અલગ અલગ આઈટમ મારી માની છો કે ત્રણ ટાઈમ અલગ થાય સવારે એટલે હવે માલપુઆ બને કંકોળો ને ના બને બાફીને ભેળીને માલપુઆ બનાવે બોલો. તમે ટેવ જ એવી પાડી દો ને લેટવી કઈ આવી છે કંકોરા કંકોરો કરીને તો. પણ હું શું કરતા ના એ હેડવાન કરજો ભાઈ હેડો બસ એ આજે આજે બધા આગળ વેણો નહીં પાછા. આજે પનીર કંકોળો કોક બનાવવાની કેચી હતી તે આવો ડીશ લે ભાઈ હેડવાન કરો ને તમે. આ ડોશી મારી માની સોગન આ કંકોળો એને દોચી મારા ગોમનું હોભળવું પડે આખા ગોમનું હોભળવું પડે તો એમાં આટલો ઘણો થઈ ગયો એટલે ઘેર જવું પડશે મારે તો પેલા વેવાઈ નહીં જવાનું છે ખોટું મોડું થશે. હે મારી ઉંમર થઈ 18 વર્ષ હે મારી ઉંમર થઈ 18 વર્ષ હે બાપા હે મમ્મી લગ્ન કરાવી દો મને ઘોડે ચડાવી દો લગ્ન કરાવી દો મને ઘોડે ચડાવી દો. ઓહો આ જોન નવાઈને હારી જવાનું હોતે આ હવારનું માથું ઓરાવાતું. તમારે કમ્પ્લીટ થઈ ગયો તો જવું પડે હારી તો વોટ પાવ પર માતો તાર લાવું જો આયા તમે આયા હારીમાં તૈયાર થઈને થઈ અને મમ્મા તને ગમા લીધો નહીં કોઈ બીજાને ગમારવાનો. કમ્પ્લીટ થવું પડે મારે તો તા જમા નહીં કમ્પ્લીટ જો ને જોય બાંધી દે. અલ્યા બેસો ને સારતો નાખો લ્યા તમારું થઈ ગયું એટલે આ ડોન હું તો જો બાપલો સાનો વાગોલી છે નાખતા હો કદે નાખતા હોતે અને આ ઓની હાની પોછો પાડે છે આ તારી ઓમ ના રખાય. લે બોલ ઓહો તારા દોછી તો ગામમાં મારા જેટલું હોભળવું પડે. દોહા મેં તો ચટણી બનાવી દો. ઓય હમણાં એકી ફોડા હમણાં હાલમાં દીભી નાખું છે હમણાં હાલ. રસ્તામાં ખાવા થાય અલ્યા વેવાઈ વટા જવાનું છે રસ્તામાં ખાવા જઈએ સાહેબ સટણું બનાવો છો અને આના કંકોળાનો થોડી બનાવી લો. તું ધાન અંકલમાં હાલ મને પાડી ગયો વાત કરી છે જે ચાલી ફટાફટ હેડવાન કરો હડો મોડું થાય છે. 2 મિનિટ લાગશે ખાલી. નહીં 2 મિનિટ કરવી એટલે ફટાફટ. અને ઘેર પેલો ડોબન પોણી પી નાખજે ટાઈમ થાય એટલે છોકરો અંગત આવો. હું આવું બાબા હંગાત આવું છું કણ તો અંદર હારીમાં હમણાં એકથી ફળ કુવારા વાતું હોય કણ સોય નહીં આવવાનું. હું તો આવું બધા છોકરા આવે છે. તાર અલી કુવારા ના લઈ જવા એ કણ શું કરવો છે એને લઈ જાય ની કણ આ જમાનો બદલે જ રહ્યો આવે બધા છોકરા હારી જાય તાર તો. નોકરો જમાનો બદલાઈ ગયો તો અમે બદલાઈ ગયો હોય તો લાવો કાકરો અમે પહેરીને ધોતો તમે પહેરો. આપણે હા ઈકન જઈએ ને બે વટે તો આપણે વાતચીત કરીએ ને તો છોકરો આમ વાડે વાળો જાય ને થોડો કંકોરા વેણો તો વરી. ઓ તારી મારી માની છોકરાની બુદ્ધિ તો જો ને નકરી બુદ્ધિમાં કંકોરો જ ભર્યો છે ખૂબ. બસ આખો દાડો કંકોરો હાથમાં કંકોરો થઈ જાય. મારી માની છોકરાને બજારમાં સોય લારીઓ પર મને કહી તમે કળવા આવશો જ નહીં કી સોય લારી પર કંકોરો નહીં મળતું તારે એટલો ખાઈ જઈશ તું કંકોરો. કાલ ભજે જો ખાઈ બેસી કંકોડાના ભજ્જો કેવો છે કંકોળોનો ભજ્જો બનાવેલો અને મારી માની છોકરાને કંકોળોનો ભજ્જો બનાવે બજાઈ નો ખાઈ બજાઈ રાતી તું જા ને કંકોળા ડુંગળી ના ભલે લેડ તું આને શું હંગાતી લઈ લઈશ નહીં લેવું એને લેવો હું પડે. આવું હંગાત નીકળ હારીમાં હેડ ને કર્યો મારી માની છોકરાને તારી માએ નહીં મોને કે તું એ નહીં મોન. લો કંકોરો થોડા અંગાર લઈ લો. ડોહા હું કહેતી હતી તો છોકરો થોડા ઘણા કંકોરા વધારે રેડો ને વેચી મારશું. આ તો ભાવ જેટલો આવો છે. તારા તો ભરાતું નહીં ને હું વેકી મારું ના ઘર બર વાકોડો
કંકોળો કંકોળો કઈ કઈ માની સોગન મારી મગજ ફેરવી નાખી. તે દાડે પેલા શંભુભાઈ મને તો વાળીથી કંકોળો બે છૂંટ્યો અને મારું ખોટું પડાવી લીધું ને મને બે બૈડામાં એવો આલ્યો છે ને. અત્યારે પેલા હવારમાં અત્યારે પેલા ગોળા કાર્ય હવારમાં સંભળાયું મને. કોકનું ખાવા જો નીકળી પડો છો ઘેરથી ને અમને તેમને તારા દોસ્તી બધું વાપરવું પડે છે મારી હારી સટુકરી. સીઝનમાં કંકોરો ખાવા પાડો હા. તાર માઈ તને આ શ્રાવણમાં જન્મ નતો આલ્યો કંકોળો ખાવા સ્પેશિયલ. હોવા ઈ પાછું બી ભાઈ ના કણ વધારે બેહવાનું નહીં. સાપ પીને ફટ લઈને પાછો ખાવા બાવા રહેવાનું નહીં. આવ ડોહા ફટ લઈને વહેલું નહીં આવવાનું છે. પહેલા નીકળે ને થોડો કંકોરો વેંધાઈએ તે રસ્તામાંથી. હમણાંથી ગળદા પાડી દઉં છું કંકોળો કંકોળો કંકોળો. પણ સીઝનમાં તો ખાવા પડે કંકોરો ડોહા. સિઝનમાં ખાવા પડું કંકોળો. તારો બા મહેમાન ગતિ જાય હજી કાંઈ કંકોળો ખાવત મારે આમ કરવું એમ કરવું. વાહ. એ અરે ઓનો આ ભાઈ ના તો પાડી દી. આ નહીં પાડતો ના નથી પાડતો ને હવે પણ હું શું આડ્યો છું પણ કે કીધી તારા ઘેરથી ને કોક કે હેડ તો હેડમ બે ત્રણ કરી દઈ છે તે હેડાથી ભાઈ તરત તમારી ઓછો કંકોળામાં જ ગાલી છે. બે તો એને તો ગોળા ભાલી જા બહુ નહીં લીધા. હેડા પણ બંધ કરવાથી આગળ થાળી આગળ થા. બે ત્રણ લીધો છે બે ત્રણ લીધો તારો ભાગ ગોળીઓ આવી હતી બે ત્રણ હમણાં છૂટી હમણાં હાલ હમણાં હમણાં ફોડવા પડી દો હે ને કહું તો બની ગયો હતું ના ના નહીં લીધો એ તો ખાલી વેલો અધર કર્યો હેડ કરી હેડ કંકોળા મારી માની શકો ને ભગવાનને કહું છું કે એસિડ વરસાદ કરો ત્યાં કંકોળા બંકોળા બધું બળી જાય એવો વરસાદ પાડો કે દસ જેવો થઈ ગયો. જીવન મોટા આટલું બોલું તો એને કંકોળા પડી એટલે ગોવા પછી ને આવા છે. એ જેવા છે એવા છે પણ બે કંકોરા લેવા દેતા નહીં. એ ભય કાળા રેવન કહેવાનું ગામું છે તને શું વાંધો છે પણ તારા છો તો નેકળો જો હવે ખબર પડે. આમ હેડ કોઈ ગોનો વળી કંકોળા પૂંચ્યો છે ને પાછો ધમકી હાલે છે કે નીકળો કે આ જો કે અમાર વાડીથી વેણી જશે ને સપ કરી રહ્યો છે. એ ઓમા લે કંકોરો આલો લ્યો ઓય લે અમારી વાડી વેણું છે ને મંદ માલવા છે લ્યો હેડવાન કરો હેડવાનું પણ તારો લેવરાવું છે. બોલો રમતુજી ડીસા લોકઈ ગયો તો હાલ આયો ના ના એમ તો આપવામાં તો કહીએ આયા હતા પણ આપણા ગામના સરામ ઉતરી ગયો તો આ કંકોળો વેણવા ઓવા હા બોલો હા તે બપોરે ભેગો તો વેણો તો 12 વાગ્યા પછી આવું હો. અલ્યા વિકા એ વિકા દાંતેડું વાટકો લાવજે. શું છે બાપા? કોણ શું તારા વાટકો દાંતેરો લાવ. ઓભળાય તો એ નાટક કરે છે બબે વખત બોલાય કો યાર તો કંકોળાની સબ્જી બનાવવાની છે. બાપા 2 મહિનાથી આપણા ઘરમાં કંકોરોનું શાક થાય છે. બીજું કોઈક સબ્જી રોધતા હોય તો સીઝન હની અત્યારે લે હા પણ રોજના રોજ કંકોરો ખાવાનો. ખાવો હોય તો ખા ના ખાવો હોય તો ગમમાં જતો રે 24 કલાક કંકોળો જ બનશી. પેલો બાજુમાં મંગવા નહીં એમ કહેતા હતા કે તારા બાપુ કંકોરો લાવો ને તો મારા ઘેર કહેજો હાલ. એટલે એના માથે ગયો તો મંગુડી ઓલે ગયો તો ઈ કણ વેણવા લે એ ડીસા લોકઈ ગયો તો સરામાં ઉતરી ગયો ને કંકોળો વેણી લાયો મફત નહીં આવતો એ ડુંગળી બટેકો પડે મોય જા હાલ લે કંકોળું તો એકે નહીં હાલવાનું કોઈ ને કીધું આ તો એ કહેતો હતો એટલે એ તો કી હોના દોડો હાલજી તો હાલ દે તું ઘરમાં ગોડો શું કોઈ હું થોડો હાલતો હોઉં તો પછી કંકોળાનું નામ શું કી નાના પડાય બાપા આખો દાડે કંકોરો શાક કાકા કરવાનું હોય. તે ના તાર ના ખાવું હોય તો રોટલો ખાતો મરચું રોટલો ખાવાનો મને ભાવે છે 365 દાડા કંકોળો હાલછી ને તો એ હું ખાઈ
ના નહીં પાડું. કંકોડો પાકી જાય તો હાથ કદી લાવો જ ના ઘરમાં. પાકી જોઈને તો બીજા ગાડીને ખાઈ જાઓ. હવે તો ઘેર જ છે. શું કરે છે શીખર? ઓફ તો શાક વાટે છે બી બધું. રે ભાઈ, અલ્યા કળવાજી, આવો 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 કળવાજી, આવો. એકલા આયા તે? ના આયા છે ને તમે ભેગો? શું હતા? કોઈ કોણ હતો રી મિલ? આ રે. આવ આવો વેવાણા આવો. આવ એ વિકા ગોતરું લાય, ગોતરું લાય, ગોતરું લાય. કોણ હતો રે? જે કો મારી મોની સાબત કે જીબલ ઓબી કઈ નાખ્યો કંકોરો કંકો કર. પૂરો તો જો જેવો છે. આવો એ ભાઈ. કીધું હો. આવો એવો આવ ડમરાજી. આવો. પાતર પાતર આવો કળવાજી. આવો. બે આ બાજુ આ બાજુ આ બાજુ આવો, આ બાજુ આવો, આ બાજુ. અરે સાલ આપણો તો આ તો ભલે તમને ટાઈમ મળ્યો આ સાઈડ આવવાનો. આ કહું લાવન તાણ પેલું શાનું આબુ આબુ કરવું હતું. બરાબર હું લાવું. પાછળ આવો બરાબર. પોણી લાય વિકા, પોણી. ખબર કાઢતા છે ને હવે તું કોઈ હોબળી સમાચાર તો હા. એ બાટલા સળા હતા કોક તમને. ઓવો બાટલા સળાયા હતા કળવાજી. અમાર ગામમાં જમણવાર હતો, તે જમવા ગયો હતો. બરાબર. મારા બેટાને શીખર પેટમાં આમાં શું થયું? આ પછાજી વાયુ. હા? આ વાયુ એક જાતનું વાયુ. વાયુ થઈ જાય કે એટલે તે હારું છે હવે હા હાલ કમ્પ્લીટ છે. પથ્થું દે હવે. દવા લાય દવા. ઓ લાય એટલે વાયુ થાય તારે બીજું. વાયુ થાય કે બહારનું ખાઈએ એટલે. હમ. બોલો બીજું કયો? શાંતિ હો છે. બેટા તો જ્યાં હા? શિલ્પા હો બેટા શિલ્પા શું થઈ? એ પેપર હાલવા દે, પેપર હા. પેપર હાલવા દે. એટલે વિકા પોણી ના આલ્યો? બાપા હોય તો પહેલાથી લેતા હું પડશે આપણે. હોય તો માથું ફરી જાય. લેતા પોણી લેતા. બોલો બસ હું એ હવારે જોતો લોકો ડીસા હા હા. એ જઈને બધા આયા ને વાટમાં અમારે સરો છે કા એ કે ઉતરી ગયો બરાબર. અને આ કંકોળો વેણીને આવ્યો. હારા કંકોરો મોટા મોટા છે નહીં કંકોળો તો વેવણ અમારી કણ સરામાં તમે આવો ને ખાલી 2 વેલા ફેરવો ને એમાં તો કિલો કંકોળો. હે તાણ કિલો કંકોળો. ઓહો કંકોળો આયા ને વેવણ તાનનો હું ચાલુ કર્યો ખાસ ખા કર્યો. હું વાત કરો બે ભાઈ કંકોરો તમે હું ખો હા? કંકોરો તમે હું ખો કેમ? હું તો ભજીયા બનાવ કંકોરો નો હા? તાન કંકોળોનો ભજીયો બનું? તાન કંકોરો ભજીયા બનાવું પછી દહીં કંકોરો બનાવું દહીં કંકોળો તાન તો તમે આજ ખાતા રાતી રહેજો. તો આજ રાતી કંકોળોનો ભજીયો બનાવી દઉં. અમાર ડોહા ખાલી પૂછો હાથ ચાટતા હોય તમે એમ ઓગરિયમ અને બીજું શું કીધું? પનીર કંકોળો, દહીં કંકોળો, શનિવારનો હોય તો ઉભો કંકોળો. તાન પનીર કંકોળો એ બન્યું. તાન આજ રાતી ભજીયો કંકોળો, કાલ માલપુઆ કંકોળો બનાવે છે હું. દો તમે બંધ હા. કંકોરો મોટા મોટા લેવાના તમે તો મોટા મોટા કંકોરો વાળા બતાવો કંકોરો લાવો હું હું ઓમ સોચી રહ્યો છું. આ રહ્યો જો. જો આ કંકોરો રહ્યું ને હા. ઉપરથી સોલ દેવાનું લાવ બતાવો મને ના પણ આ જોઈ પછી એવોર્ડ તમે ચોય ખવારો છો હોવન આ 2 મહિનાથી ધારી છે ને તે કંકુરો ખા ખા કરી છે 4 ટાઈમ આ કંકુરો ખાઈ ખાઈને આ તબિયત બગાડી દીધી છે. કંકોરો તો ખવાય ના સીઝન માં ખાઓ. તમે ચો હોનો આલોસ મારા બાપા કંકોરો ખવાય બેટા સીઝન માં તો તાર સીઝન માં ના ખાય તો ક્યાં ખાઈએ હું કેવું ડોહા અમે કડવાજી કંકોળોની સીઝન છે તો દબાવો ના પડો. હા અને પેલું પનીર વાળું ભૂલી જઈ કંકોરો પનીર બીજી કઈ કઈ વાનગી બને? કંકોરો સોલી દેવાનો બરાબર. પછી વચ્ચેથી ફાળ કરી દેવાની હા. પછી પનીર કટકો કરી એટલે કાઢી દેવાનું હા. અને બાફી અને પછી મસ્ત તળી અને શાક બનાવી દેવાનું તમે ખાતા પણ રહેજો. વેવણ તમે કંકોળો નહીં ખાધા હોય ને એટલો તો હું ખાઈને બેઠો હું. આ ખાલી ડોહાણ પૂછો હું જેટલા કંકોરો ખાવ છું અરે તમે હું ના ના ખવાય ચાર મારી કંકોરો માની કંકોરો. છોકન મારી માની છોકન આ બધ છે કંકોળો બી હોય એવું કંકોળો કંકોળો કરીને મારી માની છોકન મારું ફોટું કાઢેલા જેવું થઈ જવાનું છે. તમે તો નહીં ખાધા હોય એટલે હું ખાઈને બેઠો કે પૂછો પૂછો વિકાન પૂછો. 4 ટાઈમ રોધું તમારા ઘેર તો કંકુરો તમે શાક તો 4 ચાર ટાઈમ ટાઈમ તો પોટ ટાઈમ ખાવ છું બોલો વોટ ટાઈમ તમે કહો ખવાય ચા ના તો હું કાલથી 100 ટાઈમ ચાલુ કરી દઉં. કંકોરો માં હવે ચામાં જોવો ચામે એ ચામુ છે ના ખાવાનો તળી દેવાનું કાતરી પાડી દેવાની તાણા પછી ઉપર મસાલો નાખીને તળી દેવાનો. એ ચિયો મસાલો વાપરો તમે? કંકોળા કાતરી. પેલો કોક મસાલો હારવા મળે તમે હેડજો આપણો કપા સેવા ચાહે છે હા, કપા ને કપા તો હેડો અમાર ગામમાં મારો નંબર આવે આખા ગામના કપા નહીં એવા મારા કપા હેડો. ડોહા થોડો ઘણો કંકોરો લેતા કપમ નહીં બાપા તમારે તો કંકુરો એનો આમ નંબર આવે છે એમ કયો કંકોરા કંકોળો બનાવે છે ભાઈ નહીં પણ વાડી હોય તો લઈ લેવાના એમાં હું વળી વિકા હા
આ પડી ગયો. હું આવું હેડ આ વેવાઈને કંકોળો પેલો શું કહેવાય કપા વતાઈને આવું તો હું એ તારા ડોમરાજીને ગામમાં લઈ જાઉં આઈએ બે જણા ગામમાં આવો જો ફરતો હેડો હેડો આમાં ડોમા લેતા જાઓ. હજી તમે બેહો મેં આવીએ ડોમા લેતા જાઓ, કોઈ કપાસ જોયા નહીં, કોઈ દાડે જોઈ લે વળી. હા એ તો આ વિક્રમજી સમજાય છે. હા પછી અને કડવાજી ડોમા લઈ જાઓ કા? એ બા હું આવો વેવણ હા. માર કપા ખરા ને એમાં બે વેલા ઉપા કંકોળો એવું? એ તોડતા તમે લઈને આવજો પાછા. હા હા અને મોટા મોટા પાછા આવે ને આવજો. કંકોડો કંકોડો મોટા મોટા કંકોડા છે. હા ભજીયા બનેવા છે. તો બોલો કોઈ આજુબાજુ જોતું જ નહીં પાછું કે વેવાણ કંકોડા જોડવા આવ્યા છે. આ કુલમાં જ લઈ લો. આવો કડવાજી જુઓ જુઓ ખાલી તમારા વેવાઈના કપા જુઓ તમે ઓમ આ બાજુ નંબર જુઓ ને આ બાજુ નંબર જુઓ શું કે કે 522 બિયારણ છે કે 522 બિયારણ જોઈ લો ખાલી મારી માની છોકન કે પોલ બિયારણ કશું સાર તો લાવ્યો ને અહીંયા કંકોરોમાં આવી હોય મારી માની છોકન જુઓ ખાલી ફૂલ જુઓ ફૂલ કપાનો ફૂલ જુઓ છો અને એનો બિહાર જુઓ કેરીઓ જુઓ કેરીઓ જેવી બેઠી એક એક ફોટામાં 500 કેરીઓ બેઠી સારું કહેવાય મારી માની છોકન મારા કપા આવી હોય જો ને તો સકરી ખાઈને ભૂઈ પડે કાળામાં જરા આટલા ને આટલા થયા છે ને કેરીઓમાં તો મારું કવાજી હા હું છે બોલો કે આવો કે કંકોડી ની વેલો જ્યાં વળી પાછો કંકોરો લીલો પાછો આવો આવો જો હા તોડતા ના પોતાના તું કંકોરો લેવા તા હું લ્યા બોલાવું છું હા હા જોયું આ કંકોળો ખરા ને કડવાજી વગડામાં બધા ફરું અને ચોયથી મને કંકોળો ના મળું ને તાણો અહીંથી તોડીને હું શાક કરું એવું રજા ના પડવી જોઈએ લેણો પેલો વરિયારી બતાવું ત્રણ વેલા હું કંકોડી ના વરિયારીમાં લેણો માથું દુખાય દવા તો સોટી નહીં મુઈએ ના આ કપમ નહીં દવા નહીં સોટી ના એટલે અમુક હાથો હેડો બતાવું ના અમારું એવું છે હા. અમારે ઘેર જવું પડશે હવે આપણે અંધાર્યો છે અને ઝાડ પોકે દે ઘેર ઘેર જવાતું છે મહેમાન ગતિયા અત્યારથી ઘેર ખાધા પીતા વગર ના ના ખાવાનું તો કઈ જો મસ્ત ડુંગળી બટાકાનું શાક બનાવું અને ગવાની રોટલી બનાવું અને ખાઈને જો તમે તાર અને તમે તો હમણાં તો કંકોડા સોલતા હતા ને એ તો રાતે મારે ભજ્જો બનાવવાનો કંકોળો તમારા માટે ડુંગળી બટાકાનું બનાવું ના અમારે ખાવા રહું નહીં ના ચાલે ના, ના. શું ચાલતું છે કારણ કે અમારું મોડું થાય અને પાછું અમારા પાછું પછી હેઠવાનું છે વધારે હું કહું પેલા વેલા તો જોઈ લી હેડો કંકોડીને તઈ એટલે હેઠજો તમે જો વરસાદ છોટા પડવા માંડે કળવાજી કેવા કપાર જબરદસ્ત એક નંબર હતા કે નહીં આપણા એક નંબર બે. લેવડ અમે હેઠીએ અમે હું હેડડી ના અમે મોડું થાય અમારે મોડું નહીં હજી તો બટાકાનું શાક બનાવીને ફટાફટ ખાઈ જાઓ તમે ના ના નહીં ખાઓ બટાકો બટાકો અમારે મોડું થાય. કળવાજી ગેસ ઉપર વાર નહીં થાય ફટ લઈને ચડી જા ના ના સાંભળ્યું તમે બસ ખાલી પાણી લાવો પાણી પીને અમે નીકળી અલ્યા, તમે તો ખાવા નહીં રહેતા અને આજે ઈશામ ઉભી રહી છે મોડું થાય હેડો કા? પણ ઈશામ ઉભી રહી છે મોડું થાય એટલે મેં કીધું તમે આવો તો ફટાફટ હેડીએ. પણ આ કોથરો પાથરી આલ્યો છે તીકન બે એક કોણ મોડું થાય હેડો કા ફટાફટ. લ્યો લ્યો પાણી પીઓ પીવણ પીવો કે? ના બસ મોડું થાય છે એ કહો. પણ આમ ખાવાય તમે તો રહ્યો ને પછી આવીશું શાંતિથી પીવું તાર ખાવા માટે. ના ના નહીં પીવું પાણી. શિલ્પા આવતી જશે પછી તો આવીશું શાંતિથી આવીશું. લેવડો મારો બેસન બેગ ધોવાની હોય હા. એટલે મોડું થાય છે તો ચાલ લેવા અને જવું. હોભળો કે હા. માર જમાઈ જમાઈને તો આમાંથી લેતા જવું તો વાટમાં રા આવશે કે આવો. બે જણા ઓહો. તો આમાંથી તો વાટમાં લઈ લે હા તેઓ હાર આવજો હા. કળવાજી આવજો અને કોકદાર પધારો પાછા આપણા ઘેર ના ના આવું હા આવું ચોક્કસ કંકોળો શાક બનાવજો હા કંકોડા ભજીયા બનાવું વાત કહું. વેવણ ખરો હો. આવજો, એ આવજો આવ. આવજો હા આવ. કળવાજી વેવણ આવજો હા લે, ડોહા. લોકો મોડું થાય છે. ક્યાં ભેંસો દોવાની જ મારો. કંકોળો હા આવજો વેવણ એ વેવણ હાવ, બોલાવજો આવજો. ભાઈ કંકોળો લીધો ના હા ના
કંકોળો વેવણ હું કજે ઠેલી મોની નહીં લીધા ડોહા હા ના વેવણ કંકોળો ખોળામાં અને આ હું છાલી નહીં આ તો લુગરો પેલા આપણે લાવ્યા રહ્યા કંકોળો શું વેવાય હવે કંકોળો જ છે ને હું છે એ ને તમારી જેમ કંકોળો હારો ભાવ છે તે લીધો છે શું લીધો તે વેવણ એ શાક કરવા આપણે બીજું તો શું કરવા તમારે કોઈ ભજ્જો બનાવશે ના વેવાય માલપુઆ બનાવવા કંકોડા માલપુઆ કંકોળો ના મળું અમારા ગામમાં પૂછી જો તમારે જીવ જોતો હોય ને તો હું આલી દઉં પણ કંકોળો ના આલું આખા ગામમાં પૂછી જો પણ આમ જ તમે એક સમય મારો દાગીનો લઈ લીધો હોત તો હું જતા કરો પણ કંકોળો લીધો એટલે જતા ના કરું પણ હવે કંકોડો જેટલો હોય અમે એ તમારે જમાઈ ખા હક તાણ વળી અમે ખાવું 2 જણો એ ભાઈ હાઓ અમારા સંબંધ ના રે હે અમારા સંબંધ ના રે પતી ગયું આગું તૂટી ગયું અલ્યા તું તો શું મોના જ છે ભલા તમે એક ખાલી કંકોરા માટે તો એ સંબંધ તોડી નાખ્યું ના કરવાજી સંબંધ તૂટી જાય આમ પતી ગયું પણ અમે શિલ્પા ને અમારા ડોમરા બેને એમાં ગમે છે ને ના તો હું શિલ્પાને બીજા હગું કરી દઉં વેવણ તમે કીધું હોત તો હું હસતા હસતા કંકોળો હાલત ચોરી કરી લેવાનો લાવ કંકોળો પાછો લાવ પણ હવે તો સંબંધ રહ્યો ને તો આપણે સંબંધ રેક ના રહ્યો કંકોળો ના મારું કાંઠે લાવ ખોડો ભરીને નાઠો સીધી મારી માની સગન ઢોર નાખો જો આવજો પણ આમ સંબંધ હું કા તોડે એમ કહું છું ના મારા શિલ્પાને બીજા હગું કરી દે એ નહીં ઢરવાનો પૂરો કરો તો બે ધોવા ચટણી પડી જાય તમારા ઘેર તારું પાખાનું કંકોળો વેવણ તમે કીધું હોત તો હું હસતા હસતા કંકોળો હાલત તમને અલ્યા હા પણ આમ હા ખા કે તું હસતા હસતા રોતા રોતા સંબંધ નહીં રે તો કંકોડા પણ અલ્યા હા પણ નહીં રાખો સંબંધ તમે કંકોળો ચોરી કરી સંબંધ નહીં રે અલ્યા કંકોળો જો તેલ લેવા તું દાદે હોય છે અને ગમે તને ઉપાડી નાખી દે માં કેનાલમાં આ હું છો તારા પાના બે ભાઈ આમાં ના બે ભાઈ હું ના આવું આમાં અરે આવતોય ના કંકોળો કઈ કઈ મારો જીવ લીધો તમે કીધું હોત તો હું હસતા હસતા કંકોળો હાલત અલ્યા હા 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 પણ હા હસતા હસતા બાળા હું કે હગે હસતા કંકોડ આવે તમે કીધું તારા દુઃખથી પેલા છોકરા હાગું તૂટી ગયું અસર પેલી ગુણકારી સોળી હતી બાપડી પેલી શિલ્પા સોળી છે હતી ડોમરા માટે હું કહું રાતે ચોરી કરવાની તમે કીધું હોત તો હું શાક બનાવી ના ખવડાવત શાક બનાવવાનું કે હતો હસતા હસતા કંકોળો હાલત હું છું હેડ આમ તારા ધવો તો તાકે તારું શાકનું બાકમાં કાઢી નાખ્યો બોડાજી અમન આમાં આવતા નહીં મારા ઘેર એ માની સગન અમાર પાછો આ બોલવાનું તો બહેરામ ફૂટ્યો મિલ હેડ લે આમ અરે માની સગન લોહી પીજો કંકોળા મારી સગન મારું બોડું કાઢેલા જેવું કઈ નહીં કંકોળા બનાવું કારેલા બનાવું એટલે હું માલફુવા મારી ડોસી એવી સપાય માલફુવા જાય બની લે કોઈ રહી ગયું સાજી ના. કોઈ રહી ગયું સાજી કંકોળો હું તો એમ કહી દીધું કે ઘેર જઈને રસ્તામાં તો કંકોડ હતા જીતો મારી હારી ડોસિયા જોજો લ્યા લોહી પી દે મારી માની સગન કંકોળો કઈ ભાઈ એવો મળ્યો ને મારી ડોસિયા એમ મળી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કંકોળો તો સારો ખાજો પણ ધ્યાન રાખજો વેણવા જોતો છે મતાઈ